નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ છઠ્ઠાના વિજ્ઞાન વિષયનો છઠ્ઠો પાઠ સજીવો, લક્ષણો અને એના નિવાસસ્થાન વિશેની વાત. આ વિડીયોમાં આપણે આ સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન શીખીશું. ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરજો. આ પ્રશ્ન આપણે પહેલાં આપ્યો છે. નીચેના પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, હિમાલયના પર્વતમાં જોવા મળતા 3 વૃક્ષોના નામ જણાવો. તો છે ઓક, પાઇન અને દેવદાર. બીજો પ્રશ્ન, નિવાસસ્થાન એટલે શું? તેનો જવાબ છે વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં સફળતાપૂર્વક જીવન જીવતા હોય તે વિસ્તારને તેનું નિવાસસ્થાન કહે છે. ત્રીજો પ્રશ્ન, સજીવો કઈ કઈ બાબતો માટે નિવાસસ્થાન પર નિર્ભર હોય છે? તેનો જવાબ છે સજીવ ખોરાક, પાણી, હવા, આશ્રય, પ્રજનન અને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે એટલે કે જીવન જીવવા માટે નિવાસસ્થાન પર નિર્ભર હોય છે. ચોથો પ્રશ્ન, નિવાસસ્થાનના મુખ્ય પ્રકાર જણાવો. તો જવાબ છે નિવાસસ્થાનના મુખ્ય 2 પ્રકાર છે. પેલું ભૂ નિવાસસ્થાન અને બીજું જલીય નિવાસસ્થાન. પાંચમો પ્રશ્ન, ભૂ નિવાસસ્થાનમાં કયા કયા વિસ્તારોનો સમાવેશ થાય છે? તેનો જવાબ છે ભૂ નિવાસસ્થાનમાં જંગલો, ઘાસના મેદાનો, રણ વિસ્તાર, દરિયાકાંઠો, પર્વતીય વિસ્તારો, હિમ પ્રદેશો વગેરેનો સમાવેશ થાય છે. પ્રશ્ન છઠ્ઠો, જલીય નિવાસસ્થાનમાં કયા કયા વિસ્તારોનો સમાવેશ થાય છે? તો જવાબ છે જલીય નિવાસસ્થાનમાં તળાવ, સરોવર, નદી, સમુદ્ર, મહાસાગરો વગેરેનો સમાવેશ થાય છે. સાતમો પ્રશ્ન, નિવાસસ્થાનના અજૈવિક ઘટકો જણાવો. તેનો જવાબ છે નિવાસસ્થાનના અજૈવિક ઘટકોમાં ખડકો, ભૂમિ, હવા, ભેજ, પાણી, સૂર્યપ્રકાશ, ગરમી વગેરેનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 8, બીજના અંકુરણ માટે કયા કયા અજૈવિક પરિબળો જરૂરી છે? જવાબ છે બીજના અંકુરણ માટે જમીન, યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે, હવા, પાણી, ગરમી અને પ્રકાશ જરૂરી છે. 9મો પ્રશ્ન, પરિસ્થિતિકીય અનુકૂલન એટલે શું? તેનો જવાબ છે એવા ફેરફાર કે જે કોઈ ચોક્કસ સજીવના શરીરમાં ટૂંકા સમયગાળા માટે આસપાસના વિસ્તારમાં થયેલા બદલાવને લીધે ઉત્પન્ન થયેલી મુશ્કેલીને નિભાવવા માટે થતો હોય તો તેને પરિસ્થિતિકીય અનુકૂલન કહે છે. 10મો પ્રશ્ન, રણ વિસ્તારમાં ઉગતી વનસ્પતિઓના નામ જણાવો. તેનો જવાબ છે થોર, શરૂ, આકડો, બાવળ વગેરે જેવી વનસ્પતિઓ રણ વિસ્તારમાં ઉગે છે. પ્રશ્ન નંબર 11, પર્વતીય બકરીઓ ખડકાળ ઢાળ પર કયા કારણથી સરળતાથી દોડી શકે છે? તેનો જવાબ છે પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ ધરાવે છે જેના કારણે તે સરળતાથી, ઝડપી અને ઈજા થયા વગર ખડકાળ ઢાળ પર સરળતાથી દોડી શકે છે. 12મો પ્રશ્ન, જલીય વનસ્પતિના મૂળનું મુખ્ય કાર્ય જણાવો. તો જવાબ છે જલીય વનસ્પતિના મૂળનું મુખ્ય કાર્ય વનસ્પતિને એક જ સ્થળે જકડી રાખવાનું છે. 13મો પ્રશ્ન, બચ્ચાને જન્મ આપનાર કોઈપણ 4 સજીવના નામ જણાવો. તેમાં છે માનવી, ગાય, હાથી ને વાંદરો. 14મો પ્રશ્ન, ઈંડા મૂકતા કોઈપણ 4 સજીવના નામ જણાવો. તેમાં આવશે કીડી, પતંગિયું, ચકલી ને કાગડો. 15મો પ્રશ્ન, બીજાંકુરણ દ્વારા નવો છોડ ઉગતો હોય તેવી 4 વનસ્પતિના નામો. તો ઘઉં, બાજરી, મગ ને ચણા. પ્રશ્ન 16, સજીવો પ્રજનન શા માટે કરે છે? તેનો જવાબ છે દરેક સજીવ એકબીજાથી ભિન્ન અને કેટલાક સમાન લક્ષણ ધરાવે છે, પરંતુ દરેક સજીવ મૃત્યુ પામે છે. તેથી પોતાના જેવા જ બીજા સજીવની ઉત્પત્તિ દ્વારા પોતાના જેવી જ હજારો વર્ષ સુધી ટકાવી રાખવા માટે પ્રજનન કરે છે. પ્રશ્ન 17મો, નીચેની યાદી આપેલ નિર્જીવ વસ્તુમાંથી કઈ વસ્તુ ક્યારેક સજીવનો પણ ભાગ હતો? તો જવાબ જેમાં છે આવશે માખણ, ચામડું, ઊન, રસોઈનું તેલ, સફરજન અને રબર. ત્યારબાદ છે વ્યાખ્યા આપો. પેલું ઉત્તેજના. તો જવાબ છે સજીવની આસપાસમાં થતા એવા બદલાવ કે જે આપણને એમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે તેને ઉત્તેજના કહે છે.
બીજું ઉત્સર્જન, કે સજીવો દ્વારા શરીરમાં ઉત્પન્ન થતા બિનજરૂરી અને હાનિકારક પદાર્થો શરીરમાંથી પ્રવાહી સ્વરૂપે દૂર કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. ત્રીજું પ્રજનન, કે દરેક સજીવ દ્વારા પોતાના જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને પ્રજનન કહે છે. પ્રશ્ન 8મો છે, એમાં માગ્યા મુજબ ઉત્તર લખો. એમાં પહેલું છે, નીચેના સજીવના વાત વિનિમય માટે અંગ જણાવો. તો માનવીનું છે ફેફસા, માછલીનું ચૂઈ, વહેલનું શ્વસન છિદ્ર, દેડકાનું ફેફસા અને ચામડી બંને, અળસિયાનું ચામડી, વનસ્પતિનું પર્ણ. બીજો પ્રશ્ન, સજીવ નિર્જીવનું વર્ગીકરણ કરો. સજીવમાં આવશે મશરૂમ, જળકુંભી એટલે કે જલીય છોડ અને અળસિયું. નિર્જીવમાં આવશે હળ, સીવવાનો સંચો, રેડિયો ને હોકી. ત્રીજો પ્રશ્ન છે, નીચેના વાક્યને પૂર્ણ કરો. પેલું, રણના ઉંદર અને સાપ ગરમીથી બચવા માટે રેતીમાં ખૂબ ઊંડી દરમાં રહે છે અને રાત્રિ દરમિયાન બહાર આવે છે. બીજું, હિમચીતાને ઠંડીથી બચવા માટે જાડી ચામડી હોય છે. તેના શરીર પર પગ પર અને પંજા પર ગાઢ રૂંવાટી હોય છે. ત્રીજું, જલીય વનસ્પતિના પ્રકાર લાંબા, પોલા અને હલકા તથા નમનીય હોય છે. ચોથું, દેડકો પાણીમાં તરી શકે તે માટે પગની આંગળીઓ છે એ ચામડી દ્વારા જોડાયેલી હોય છે. પાંચમું, વનસ્પતિ શ્વસન ક્રિયા દરમિયાન પર્ણના સૂક્ષ્મ છિદ્રો દ્વારા હવા અંદર લે છે, ઓક્સિજન વાપરે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. નવમું, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પહેલું, જગન્નાથપુરી પાસે દરિયાકાંઠામાં ટપકાયુક્ત સરુના વૃક્ષો જોવા મળે છે. બીજું, નીચેનામાંથી પર્વતીય વિસ્તારનું પ્રાણી જણાવતું છે યાક. ત્રીજું, નીચેનામાંથી કયો સજીવ માત્ર જંગલમાં જોવા મળે છે? તો એ છે હરણ. ત્યારબાદ છે ચોથું, રણમાં વધુ જોવા મળતી વનસ્પતિ એટલે કે થોર છે. પાંચમું, શંખ નીચેનામાંથી કઈ જગ્યાએ મળશે? તો કે દરિયામાં. છઠ્ઠું, વનસ્પતિના સૂકા પાંદડા જંગલમાંથી વધુ માત્રામાં મળશે. સાતમું, પાણીમાં હલનચલન કરવા એટલે કે તરવા માછલીને કોણ મદદ કરે છે? તો મીન પક્ષ. આઠમો પ્રશ્ન, નીચેના પૈકી કયા ઘટકોનો સમાવેશ અજૈવિક ઘટકોમાં થાય છે? તો કે ખડકો, સૂર્યપ્રકાશને હવા એટલે કે આપેલ તમામ થશે. નવમો પ્રશ્ન, માછલીનું એક શ્વસન અંગ એટલે કે ચૂઈ. 10મો પ્રશ્ન, નીચેનામાંથી કોણ પોતાનો ખોરાક જાતે બનાવે છે? તો ઘાસ. 11મું, સૂર્યમુખીનું ફૂલ ખાલી જગ્યા પ્રત્યે સંવેદનશીલ હોય તો કે સૂર્યપ્રકાશ વિશે. 10મો પ્રશ્ન, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ ક્ષારયુક્ત પાણીથી ઘેરાયેલ હોય છે. બીજું, ચોક્કસ લક્ષણોની હાજરી કે જેના લીધે કોઈ વનસ્પતિ કે પ્રાણી કોઈ નિશ્ચિત નિવાસસ્થાનમાં જીવે છે તેને અનુકૂલન કહે છે. ત્રીજી ખાલી કે જમીન પર રહેતા પ્રાણીઓ અને વનસ્પતિ નિવાસસ્થાનને ભૂનિવાસ કહે છે. ચોથું, પાણીમાં રહેનાર પ્રાણીઓ કે વનસ્પતિ નિવાસને જલીય નિવાસસ્થાન કહે છે. પાંચમું, જમીન, પાણી અને હવા નિવાસસ્થાનના અજૈવિક ઘટકો છે. છઠ્ઠું, અનુકૂલન એવી પદ્ધતિ છે કે જેનાથી સજીવો આબોહવા સાથે વધુ અનુકૂળ થાય છે. સાતમું, પર્વતીય વિસ્તારોમાં નિવાસસ્થાન ખૂબ જ ઠંડા અને ઝડપી પવનોથી ભરપૂર હોય છે. આઠમું, હિમાચ્છાદિત પર્વતીય વિસ્તારોમાં વૃક્ષ શંકુ આકારના હોય છે. નવમું, સ્ક્વિડવર્ડ અને ઓક્ટોપસ જળચર પ્રાણીઓ હોવા છતાં ધારારેખીય શરીર રચના ધરાવતા નથી. ત્યારબાદ છે 10મું, પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ અને અન્ય પ્રાણીઓ પર નિર્ભર હોય છે. 11મી ખાલી ગયા, શ્વાસોશ્વાસ એ શ્વસન ક્રિયાનો એક ભાગ છે. 12મી ખાલી ગયા, આપણી આસપાસના ફેરફાર કે જે આપણે પ્રતિચાર આપવા પ્રેરે છે એને ઉત્તેજના કહે છે. 13મું, માનવીની આંખો પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ છે. 14મું, લજામણીના પર્ણ સ્પર્શ પ્રત્યે સંવેદનશીલ છે. 15મું, પાણી મેળવતો કુંડામાંનો છોડ પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ છે. 16મું, બટાકાના પ્રાંકુરમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે. 17મું, ગુલાબ કે મહેંદી જેવી વનસ્પતિ કલમ કરી નવો છોડ ઉગાડી શકાય છે.
11 પ્રશ્ન છે નીચે આપેલા વિધાનો ખરા હોય તો ખરાની નિશાની, ખોટા હોય તો ખોટાની નિશાની કરો. પેલું, પૃથ્વી પર સજીવો ન હોય તેવો વિશાળ વિસ્તાર ઘણા છે તો વિધાન ખોટું છે. બીજું, વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ એક જ નિવાસસ્થાનમાં રહેતા હોય છે, વિધાન ખોટું છે. ત્રીજું, અનુકૂલન ખૂબ જ ટૂંકા સમયગાળાની થતી પ્રક્રિયા છે, વિધાન ખોટું છે. ચોથું, મોટા ભાગની રણ વનસ્પતિઓ જમીનમાં ખૂબ ઊંડે સુધી જઈ પાણીનું શોષણ કરે, વિધાન સાચું છે. પાંચમું, રણમાં ઉગતી વનસ્પતિના પર્ણો મોટા હોય છે, વિધાન ખોટું છે. છઠ્ઠું, થોરમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા પ્રકાંડમાં થાય છે, વિધાન સાચું છે. સાતમું, પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ ધરાવે છે, વિધાન સાચું છે. આઠમું, સ્ક્વિડ ધારારેખીય આકારનું શરીર ધરાવે છે, વિધાન ખોટું છે. નવમું, ડોલ્ફિન ચૂઈ ધરાવે છે, વિધાન ખોટું છે. 10મું, દરેક સજીવ વિકાસ પામતો નથી, વિધાન ખોટું છે. 11મું, ખોરાકમાંથી ઉર્જા મુક્ત થવા માટે શ્વસન ક્રિયા પણ જરૂરી છે, વિધાન સાચું છે. 12મું, વનસ્પતિમાં શ્વસન ક્રિયા માત્ર દિવસે જ થાય છે, વિધાન ખોટું છે. 13મું, ઉત્સર્જન એ તમામ સજીવોમાં જોવા મળતું સામાન્ય લક્ષણ પૈકીનું એક છે, વિધાન સાચું છે. 14, માત્ર પ્રાણીઓ જ તેની આસપાસના ફેરફાર તરફ પ્રતિચાર આપે છે, વિધાન ખોટું છે. તો આ તો આપણા પાઠનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.